ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે યોજાયેલી ગ્રામસભામાં તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે વિરોધ અને ઉગ્ર ચર્ચાનો માહોલ સર્જાયો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ ગામ છેલ્લા અંદાજે 70 વર્ષથી અને સતત 14 ટર્મથી સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે, જ્યાં મુખ્યત્વે મકવાણા અને મૂરી સમાજની વસ્તી વસે છે। ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે અપાતું હતું, પરંતુ આ વખતે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો સાથે બંને સમાજ આમને સામને આવી ગયા છે। આગામી 2 મહિના બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે 70 વર્ષ જૂની સમરસની પરંપરા ટકશે કે કેમ તેને લઈ અને સમગ્ર તાલુકામાં ચર્ચાનું દોર શરૂ થયું છે। જંબુસર તાલુકાનું નહાર ગામમાં અંદાજે 70 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ છે, ત્યારે અહીંયા આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની વિવાદ ન સર્જાતા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્રિત થયા છે અને આ ગ્રામજનો અહીં વાત કરીએ તો 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત છે। અહીં સરપંચ 2.5 વર્ષ મકવાણા 5 વર્ષ મકવાણા સમાજના સરપંચ હોય છે, ત્યારે 5 વર્ષ મોરી સમાજના સરપંચ તરીકે અહીંયા કાર્યભાર સંભાળશે। અંદાજે 70 વર્ષથી એટલે 14 ટર્મથી સમરસ ગ્રામ પંચાયત છે, ત્યારે અહીં તળાવને બાબતે અરજીઓ થતાં અને ગ્રામસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અને આ ગામને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે 70 વર્ષ બાદ આ વખતે આવનારી જે 2 મહિના પછીની ગ્રામ પંચાયતની ચૂંટણી છે, એમાં ક્યાંક ને ક્યાંક આ ગ્રામ પંચાયત સમરસ ના થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, GSTV, જંબુસર।